નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે। થી 30 જુલાઈ રાજ્યમાં સારા વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવી શક્યતા। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ। વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં ઓફશોર ટ્રફ અને શિયર ઝોન સક્રિય। બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જામનગરમાં યલો એલર્ટ છે, તો મોરબી, દ્વારકા, જૂનાગઢમાં યલો એલર્ટ। ગીર સોમનાથ, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આજવા સરોવરના 62 દરવાજાના લેવલ ચેન્જ કરાયા છે। વિશ્વામિત્રી નદીમાં 4000 ક્યુસેક પાણી ડાયવર્ટ કરાયું છે। વિશ્વામિત્રી નદીનું જળસ્તર 16.75 ફૂટે પહોંચ્યું। સોનગઢનો ચીમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। 200 ફૂટ ઊંચાઈથી પડતા ધોધ જીવંત થયો છે। ચીમેર ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે। સહેલાણીઓને સાવચેતી રાખવા અપીલ કરાઈ। સુરત મનપાના ડેપ્યુટી મેયર 2 ફૂટ કાદવ ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચડ્યા, તો પાણી ઓસરતા નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। 10 ડગલા ચાલવા માટે ફાયર ઓફિસરના ખભે ચડ્યા। સ્વામિનારાયણના જે.કે. સ્વામી સામે 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ। પ્રોજેક્ટ અને મંદિર નહીં બનાવી પૈસા પડાવ્યા। સુરતમાં જે.કે. સ્વામી સહિત 8 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। ચેતર વસાવા અને મનસુખ વસાવા ફરી સામને સામને। ચેતર વસાવાએ આદિવાસીઓ માટે અલગ ભિલિસ્તાનની કરી છે માંગ, તો વસાવાએ કહ્યું કે આવા અલગતાવાદને મોટા ન કરાય। રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ નોંધાયા છે। સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ છે। ચાંદીપુરાને કારણે રાજ્યમાં 52 વ્યક્તિઓના મોત થયા છે। રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ છે। 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે, તો 18 વર્ષના યુવકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા। અમદાવાદમાં ચાંદીપુરાના કહેર વચ્ચે રોગચાળો વકર્યો છે। વાયરલ ઇન્ફેક્શન, શરદી, તાવના કેસમાં વધારો થયો છે, તો એએમસી સંચાલિત હોસ્પિટલમાં 25 દિવસમાં 2500થી દર્દી વધુ, તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો। અમદાવાદમાં શિવરંજની બીઆરટીએસનો એક તરફનો રોડ છે બેસી ગયો છે। હાઈકોર્ટની ફટકાર છતાં રોડ સુધારવામાં તંત્ર ઉદાસી। ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાસનાથનને પોંડિચેરીના રાજ્યપાલ બનાવાયા છે। ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। સુરતના કામરેજમાં આધેડ અને યુવક હની ટ્રેપનો શિકાર બન્યા છે। ફેસબુક પર ફ્રેન્ડશીપ કરીને બન્યા હની ટ્રેપનો શિકાર। એક મહિલા સહિત 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ। સુત્રાપાડામાં શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે। લોઢવા ગામેથી મહેશ ભોળાના ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। પુરવઠા અધિકારી અને મામલતદારની કાર્યવાહી। તાલાળામાં હોટલમાં રસોઈયાએ 1.14 લાખના સામાનની કરી ચોરી। હોટલ માલિકે પગાર ન આપતા રસોઈયો સામાન લઈ ફરાર થયો। પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપીની ધરપકડ કરી। અંબાજી દાતા વચ્ચે ટ્રક 70 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી। ફાયર બ્રિગેડે ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું। ગાયને બચાવવા જતા ઘટી દુર્ઘટના।
દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠકનો આજે બીજો દિવસ છે. પીએમની અધ્યક્ષતામાં ભાજપ હેડક્વાર્ટરમાં બેઠક યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર. દિલ્હીમાં આઈએએસ કોચિંગ સેન્ટરમાં મોટી દુર્ઘટના સર્જાણી. બેઝમેન્ટમાં 3 મિનિટમાં 12 ફૂટ પાણી ભરાઈ જતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. વરસાદને લઈને બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું. દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું તો દિલ્હી પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં ધોધમાર વરસાદથી ચંદ્રભાગા નદીનું જળસ્તર વધ્યું. જળસ્તર વધતા વીર ડેમમાંથી 64,000 ક્યુસેક પાણી છોડાયું. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બન્યો આફત. ટિહરીના બુઢા કેદાર ક્ષેત્રમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધનસાલીમાં મકાન બાલગંગા નદીમાં ગરકાવ થયું તો બાલગંગા અને ધર્મગંગા નદીઓનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ધોધમાર વરસાદથી અલકનંદા નદીનું જળસ્તર વધ્યું તો નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારે વરસાદને કારણે બદ્રીનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ જવાનો રસ્તો છે તે બંધ થયો. પાગલનાળા અને ગુલાબકોટીમાં ભૂસ્ખલન થતા રસ્તો થયો બંધ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને નદીઓના જળસ્તરમાં વધારો થયો. યમુના નદીના જળસ્તરમાં વધારો થતા રસ્તા ધોવાયા. યમનોત્રીમાં અસ્થાયી પુલ અને સુરક્ષા દિવાલને નુકસાન થયું તો 3 ખચ્ચર નદીના પ્રવાહમાં વહી ગયા. એક બાઇક પણ તણાઈ. જાનકી ચટ્ટીમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જાનકી ચટ્ટી બસ પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા. રુદ્રપ્રયાગમાં ફસાયેલા 106 લોકોને હેલિકોપ્ટરથી બહાર કઢાયા. નવસારી શહેરમાં પૂરના પાણી ઓસરતા જનજીવન થાળે પડવા તરફ છે. પૂર્ણા નદીની સપાટી ઘટતા પૂરના પાણી ઓસર્યા. અનેક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તો સુરત મનપાની 6 ટીમ અત્યાધુનિક સાધનો સાથે પહોંચી.